હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 31મી જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ અને હાઈ એલર્ટ જાહેર કરાતા વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ મોડ ઉપર આવ્યું છે. આગાહીને ધ્યાનમાં રાખીને સાવલી સેવા સદન ખાતે સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ રાજેન્દ્ર ઓઝા, સાવલી મામલતદાર પ્રણવ પરમાર, પ્રાંત અધિકારી તેમજ પોલીસ, ફાયર બ્રિગેડ, વીજ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરી માટે વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન કેવી રીતે જાળવવું તેમજ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાવલી તંત્ર દ્વારા લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી તૈયાર રાખવામાં આવી છે અને જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક કામગીરી હાથ ધરી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. આજરોજ પ્રાંત કચેરી ખાતે નાયબ નિયંત્રક શ્રી સિવિલ ડિફેન્સ રાજેન્દ્ર ઓઝા સાહેબની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી શ્રી સાવલી, મામલતદાર શ્રી સાવલી, ટીડીઓ શ્રી સાવલી તથા અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરવામાં આવી, જેમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને 24/7 ડ્યુટી માટે ટીમોની રચના કરી તેઓને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવા માટે સમીક્ષા કરવામાં આવી.